સાહેબ ને ભૂગોળ બહુ સારું ફાવે છે. જો આ આખું ભારત છે કે નહીં? હા પાડજો પાછા. ભારત જેવું થોડુંક લાગતું હોય તો જરીક હા પાડી દેજો. જો અહીંયા આવશો ને, અહીંયા અહીંયા એટલે ક્યાં? તો કે અહીંયા જો આ જમ્મુ અને કાશ્મીર અને આ લદ્દાખ, આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો જો આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ અહીંયા આવો ને એટલે અહીંયા ચંદીગઢ. હા કયું? ચંદીગઢ. સાહેબ અહીંયા થોડાક જો હું તમને છે ને ઉત્તર થી દક્ષિણ ક્રમમાં જ લખાવું છું. આર યુ દિલ્હી. પછી અહીંયા આવશો તો દીવ, દમણ, દાદરા નગર હવેલી, આ ત્રણેય એકી સાથે, ત્રણેય એકી સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલી. જોજો આ શું છે? તો કે આ સાહેબ છે જેને અમે પુડુચેરી કહીએ. શું કહીએ? પુડુચેરી. તો એ પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે કાકા. અહીંયા તમને જોવા મળશે આ આખો ભાગ જેને આપણે કહીએ છીએ આંદમાન અને નિકોબાર. આંદમાન આ બાજુ આવો, આ છે લક્ષદ્વીપ સમૂહ.